નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વના વિષયને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે છે તો ગુજરાતમાં અત્યાર સુધીની જે હત્યાની ઘટનાઓ આપણે જોઈ છે, આત્મહત્યાની પણ ઘટનાઓ જોઈ છે, પણ છેલ્લા થોડાક દિવસોમાં અનૈતિક સંબંધોને કારણે પણ હત્યાની ઘટનાઓ વધી રહી છે. એક્સ્ટ્રા મેરિટલ અફેરની જે બાબત જે સામે આવતી હોય છે. હમણાં એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો કે અત્યારના સમયમાં પુરુષ હોય કે સ્ત્રી હોય તેમને અત્યારે હાલતું જે એક્સ્ટ્રા મેરિટલ અફેર અત્યારે હાલતો જોવા મળતા જ હોય છે. અને એ કયા કારણોસર ક્યાંક ખબર નથી, પણ એક સવાલ એમાં પણ એ યથાવત જોવા મળતો હોય છે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર એટલા માટે કારણ કે ઘરે કોઈ સાંભળતું નથી કે પછી યોગ્ય રીતે અમને સાંભળવા માગતા નથી એવી બાબત જોવા મળતી હોય છે. સાથે એમ કહેવાય ને કે ઘરેલું કંકાસની જે બધી ઘટનાઓ સામે આવતી હોય છે ને તેના કારણે એ લોકો અત્યારે તો બહાર અફેર કરતા હોય છે એવી પણ બાબત સામે આવતી હોય છે. અને આ તમામ બાબતોની વચ્ચે જ્યારે રાજકોટની વાત કરું તો રાજકોટમાં જે નાગેશ્વરી વિસ્તાર છે કે જ્યાં પતિએ પત્નીને ગોળી મારીને હત્યા કરી હોય તેવી બાબત સામે આવી છે. કારણ કે પત્નીના ભત્રીજા સાથેના પ્રેમ સંબંધને કારણે ઝઘડો ચાલતો હતો અને ઝઘડો ચાલ્યો અને તેમાં જ આ પ્રકારની જે ઘટના સામે આવી, ખબર પડી, ઉગ્ર બોલાચાલી થઈ, સમાધાનની પણ બાબત ક્યાંક જોવા મળી, પણ ક્લેશ એટલો બધો વધી ગયો કે જે હત્યામાં પરિણમ્યો. અને આ માત્ર એક ઘટના નહીં, પરંતુ અન્ય એક ઘટના ભાવનગરની પણ સામે આવી છે કે પાનેતર અને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અને આ બોલાચાલી એટલી વધી ગઈ કે ફેરા ફરવાના 1 કલાક પહેલાં દિવાલે જે માથું ભટકાવ્યું અને તેની સાથે લોખંડના પાઇપ વડે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એ પણ માત્ર ફેરા ફરવાના જે 1 કલાક પહેલાંની આ બાબત સામે આવી છે કે જેમાં એક કારણ એ પણ આવ્યું કે પૈસાની લેતી દેતીની સાથે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાની પણ એક બાબત સામે આવી હતી કે જેમાં પણ ઉગ્ર કલેશ થયો હતો અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બની. સવાલ એ થતો હોય છે કે અત્યારના સમયમાં જ્યારે પ્રેમ સંબંધની વાત કરવામાં આવે કે પછી લગ્ન સંબંધની વાત કરવામાં આવે તો તેની વ્યાખ્યા અત્યારે હાલ તો ભૂલાઈ ગઈ હોય ને તે પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘરે જ્યારે પતિ હોય કે પછી પત્ની હોય, જે તેમના પતિ અને પત્નીને સમય આપવાનો હોય છે ને તેની જગ્યાએ જ્યારે અન્ય વ્યક્તિઓને અત્યારે તો જે સંબંધો સાચવવાની ઘટના હોય કે પછી સમય આપવાની જે બાબત હોય છે ને તેના કારણે ઘરેલું કંકાસ પણ વધે છે ને તેમાં આ પ્રકારની ઘટનાઓ પણ બને છે. હમણાં 2 કે 3 દિવસ પહેલાં જ ઘર કંકાસની જે 2 થી 3 ઘટનાઓ એવી સામે આવી હતી કે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે જ તેમને ઘર કંકાસ થતો હતો અને તેમાં પણ જે ડાયવોર્સની ઘટના સતત વધતી હોય તેવી પણ એક બાબત સામે આવી હતી. અને ગુજરાતમાં 2025 પૂર્ણ થતાં પહેલાં 25,000 જેટલા ડાયવોર્સ કેસ ફાઇલ થયા છે તેવી પણ બાબત સામે આવી છે. ત્યારે તમામ બાબતોને લઈને આજે ચર્ચા વિચારણા કરવી છે અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે, સાથે સામાજિક કાર્યકર્તા પણ છે, ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે. આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે. થેન્ક યુ. જી, થેન્ક યુ. સોનલબેન, શરૂઆત મારે આપનાથી કરવી છે. સોનલબેન, અનૈતિક સંબંધ અને ક્યાંક જે ડાયવોર્સની ઘટના આજથી આઈ થિંક 2 કે 3 દિવસ પહેલાં જ આપણે ચર્ચા કરી હતી કે ડાયવોર્સની ઘટના જે સતત વધી રહી છે એ પણ ઘર કંકાસને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી હોય તેવી બાબત જે સામે આવી હતી. સોનલબેન, આ તો ડાયવોર્સ સુધી અત્યારે હાલ તો બાબત હતી, પણ હવે પ્રેમ સંબંધના કારણે અને અનૈતિક સંબંધના કારણે, પ્રેમ સંબંધ પણ નહીં, અનૈતિક સંબંધના કારણે હત્યામાં અત્યારે હાલ તો જે આ બધી ઘટનાઓ હવે પરિણમી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઘટનાઓને આપ? પહેલા તો એવું કહીશ કે યજ્ઞ અત્યારનો જે સમય છે ને, અત્યારની જે યંગસ્ટર્સ પેઢી છે, ખબર નહીં શું ગોતી રહી છે. લગ્ન તો સામાજિક રીતે કરે છે, પરંતુ એમને એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય છે. અને અફેરને છુપાવવા માટે એ લોકો એટલો પ્રયત્ન કરતા હોય છે અને ખબર ના પડે. સામાજિક સ્ટેટસ ખાતર જે સંબંધો હોય અથવા તો જે સામાજિક રીતે લગ્ન થયા હોય એને ટકાવી રાખવા હોય, સાથે જે પ્રેમ જોઈતો હોય એ પાછો પ્રેમી પણ સાથે જોઈતો હોય. ક્યાંક ને ક્યાંક ઇન્સિક્યોરિટીઝ વધતી હોય છે. ઘણી વખત એવું અમારી પાસે ઘણા કેસીસ આવતા હોય કે પત્ની રાત્રે પોતાના પતિ સાથે સૂતી હોય તો વિડીયો કોલ કરીને મોકલવો પડે કે જો અમે બંને અલગ સૂઈએ છીએ, અમે આમ
કરીએ છીએ. આ ક્યાંક ને ક્યાંક જે ઇનસિક્યોરિટીઝ હોય છે, ઘણી વખત સ્ત્રીઓ પણ એવી હોય છે કે વધારે પ્રેમ મેળવવા માટે અથવા તો વધારે પડતા કહેવાય ને કે એવી રીતે બિહેવ કરે કે એટેન્શન મેળવવા માટે કે મને મારો હસબન્ડ આમ કરે છે, આમ કરે છે. એટલે પેલો જે છોકરો હોય છે એ એવું વિચાર કરે કે હું જેને પ્રેમ કરું છું એને તકલીફ પડે છે. અને અમે લોકો ઘણા લોકોને જોયા છે, ઘણા લોકોનું કાઉન્સેલિંગ કર્યું છે. ક્યાંક ને ક્યાંક આવા લોકોના કારણે પછી જ્યારે ઉશ્કેરાટ ધીરે 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 યાત્રી વધારે સારી રીતે કહી શકે, કારણ કે સાયકોલોજીસ્ટ છે એ દીકરી, કારણ કે ધીરે ધીરે બિલ્ડિંગ અપ થાય. આ મારો પતિ મને મારે છે, એને મારી સાથે વાત ના કરી, એને જમવાનું મોઢા પર માર્યું, એને આ ફેંક્યું, એક્ઝેજરેટ કરીને વાતને વધારે અટેન્શન મેળવવા માટે સ્ત્રીઓ આવી રીતે વાત કરતી હોય ને એના કારણે જે પ્રેમી હોય એનું વધારે અટેન્શન મળે, વધારે કેર મળે, વધારે કમ્ફર્ટ મળે. મારી પાસે ગવર્મેન્ટ નોકરી કરતી દીકરી, એને પોતાનો ઘર સંસાર તોડ્યો પોતાના પ્રેમીના કારણે. એ પ્રેમી આજે પણ પોતે પરણેલો છે, એની વાઈફને નથી છોડી, એ છોકરીના ડિવોર્સ પણ થઈ ગયા, એનું બાળક પણ જતું રહ્યું અને અત્યારે એ એકલી રહી છે પીજીમાં. એટલે આવી પરિસ્થિતિ સારા સમાજની છોકરી અને આવા જે કિસ્સાઓ છે, મેં ક્યાંક ને ક્યાંક કદાચ કંઈક નવું જોઈએ છે, અટેન્શન જોઈએ છે. બંનેમાંથી એક પણ માણસ વધારે બિઝી હોય, ટાઈમ ના આપતું હોય. એકચ્યુઅલી હવે એવું પણ સિસ્ટમ લાવવી જોઈએ કે તમારી જેમ કમ્પેટેબિલિટી ચેક કરવામાં આવે છે એમ તમારે બેસીને વાત પણ કરવી જોઈએ કે પ્રેમ કેવી રીતે કરે છે, અટેન્શન કેવી રીતે આપે છે, કેટલી કલાકે મેસેજ કરે છે, કેટલી કેર કરે છે. ઝઘડો થાય તો કેર કન્સર્ન બધું ઉડી જાય અને જયારે કોન્સ્ટન્ટ હોય ત્યારે કેર હોય. બાબુ બચ્ચા પાણી પીધું, તે ખાધું, તું નીકળી, તું આવી, અને જેવો ઝઘડો થાય એટલે બધું પતી જાય. અને ક્યાંક ને ક્યાંક જે કોન્સ્ટન્ટ અટેન્શન મેળવતા દીકરી અથવા દીકરો હોય છે એને સેજ પણ ક્યારે પણ ઝઘડો થાય છે એટલે તરત જ એ બીજી બાજુ વળી જતા હોય છે. અને આ બધા કારણોના કારણે ક્યાંક ને ક્યાંક સામાજિક રીતે મળવા માટે છુપા તરીકે જવું, અને દીકરીઓ ખાસ કરીને ફિઝિકલ રિલેશનમાં ઓનેસ્ટી બતાવતી હોય છે કે પોતાના પતિ સાથે ફિઝિકલ રિલેશન, મારા 90% કેસમાં મેં એવું જોયું છે, બહુ ઓછી દીકરીઓ હશે કે જે પત્નીનો ધર્મ બી નિભાવે ને પ્રેમિકાનો બી નિભાવે. એટલે આ જે વસ્તુ હોય છે એના કારણે પતિને ખબર પડે, પછી ઝઘડા શરૂ થાય. આ બધી વસ્તુઓ ધીરે ધીરે યજ્ઞ બિલ્ડઅપ થતી. અમારા પાસે રોજ કેસીસ આવે છે એક્સ્ટ્રામેરિટલ કે અફેર વગરનો. કદાચ એવું કહી શકાય કે અમારે ત્યાં 100%માંથી 90% કેસમાં એક્સ્ટ્રામેરિટલ અફેર હોય. કોઈ ફ્રેન્ડ હોય, કોઈ અંકલ જોડે હોય, કોઈ કાકા જોડે, કોઈ મામા હોય, ક્યાંક ને ક્યાંક કશેક કનેક્ટિવિટી જોવા મળતી હોય છે. એટલે આ અત્યારની જરૂરિયાત ઇમોશનલ ડિપેન્ડન્સી દીકરીઓને વધારે જોઈતી હોય છે અને ઇમોશનલ લાગણીના કારણે એ ફિઝિકલ થતી હોય છે. ફિઝિકલ જેની નીડ વધારે હોય એવી દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે, જે અત્યાર સુધીમાં અમારી પાસે, હું આજે 15 વર્ષથી કામ કરું છું આ ફિલ્ડમાં, તો આ જોવા મળેલું છે. જી યજ્ઞ. બિલકુલ બિલકુલ. અને અત્યારના સમયમાં ક્યાંક આ બધું કોમન થઈ ગયું હોય ને તેવી બાબત જોવા મળી રહી છે અને કોમન લઈ લીધું છે. કારણ કે આ તો હોય, આ તો કરવું જ પડે એવું ક્યાંક અત્યારે તો વિચારતા હોય છે. અને એવું નથી વિચારતા કે ને ભાઈ અમારા ઘર સંસારનું શું, અમારા પરિવારનું શું. અને જ્યારે આ ઘટના કોર્ટ સુધી પહોંચે એ અત્યારે તો બરાબર છે, કારણ કે કોર્ટ ક્યાંક અત્યારે એમ પણ કહેતી હોય કે સમાધાન કરો અથવા તો છૂટાછેડા લઈ લે. પણ જ્યારે આ હત્યા તરફ અત્યારે તો જો પરિણમતી હોય ત્યારે ક્યાંક સવાલ ઊભો થતો હોય છે. ડૉક્ટર યાત્રી, જ્યારે આપણે અનૈતિક સંબંધોની અત્યારે તો વાત કરતા હોઈએ ને જ્યારે આજે એટલા જ માટે મેં તમને શોમાં એટલા માટે લીધા છે કારણ કે આજે અત્યારે જે ટેમ્પર અત્યારે તો જે લોકોના વધી ગયા છે કે હું સહન નથી કરી શકતો કે નથી કરી શકતી, એટલા માટે આ પ્રકારની જે ઘટનાઓ અત્યારે તો થઈ રહી છે, એ બધી બાબત જે જોવા મળી રહી છે ને તેના કારણે ક્યાંક સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે આ જે વધતી જતી જે હત્યાની ઘટનાઓ છે તે ક્યાંક ચોક્કસથી એક જ સવાલ અત્યારે તો ઉપસ્થિત કરે છે કે હવે આને અટકાવવી અત્યારે તો કેવી રીતે. અને અત્યારે એવું છે કે કોઈને પણ એડજસ્ટ કરવું નથી. ચલો સમજીએ કે ના અમુક કેસમાં એડજસ્ટ કરવું અત્યારે તો ક્યાંક જે જોવા મળતું નથી ને ક્યાંક લોકો એમ પણ કહે છે કે અમે કેમ એડજસ્ટમેન્ટ કરીએ, એવી પણ બાબત ચલો જોવા મળતી હોય છે. પણ એક એ લેવલે અત્યારે તો જે વધી જતી હોય છે ને તેના કારણે ક્યાંક આ પ્રકારની જે ઘટનાઓ અત્યારે સતત વધી રહી છે તેને રોકવી પણ અત્યારે બહુ જરૂરી બની ગઈ છે. અને જ્યારે હત્યા સુધી અત્યારે તો આવી જતા હોય તો હવે આમાં તો હવે માનસિકતા કઈ રીતની અત્યારે બદલાઈ ગઈ છે, કઈ રીતે જુઓ છો આપ તેને? સી ફર્સ્ટ ઓફ ઓલ, જેમ તમે કીધું ને કે ઇન્ફિડેલિટી એટલે આ જે એક્સ્ટ્રા મેરાઇટલ અફેર્સ એને આપણે નોર્મલાઇઝ, તમે ટર્મ આપ્યો કે સોસાયટીએ નોર્મલાઇઝ કરી દીધું છે. સો હા, ઇન્ફિડેલિટી ને ચીટિંગ ને નોર્મલાઇઝ કરી દીધું છે. એ જે બેઝિક બેર મિનિમમનો ક્રાઇટેરિયા હોય ને રિલેશનશિપ કે મેરેજમાં, એને આપણે ઊંધી રીતે નોર્મલાઇઝ કરીએ છીએ. પહેલા તો એ કઈ રીતે કરેક્ટ ડિરેક્શનમાં આપણે વિચારીએ છીએ, દેટ ઇઝ વન થિંગ.
બીજી વસ્તુ આપણે ક્રાઇમની વાત કરીએ ને તો ક્યાંક ને ક્યાંક મને એવું ફીલ થાય છે કે ક્રાઇમ્સ બી ધીમે ધીમે આપણે એટલું બધું સેન્સિટાઇઝ થઈ રહ્યા છે ને ક્રાઇમ્સ માટે બી. પહેલા જે ક્રાઇમ સાંભળીને આપણને એવું ફીલ થતું કે હાઉ કેન ધીસ હેપન, હવે ધીમે ધીમે એટલા કોમનલી થવા માંડ્યા છે કે એના તરફ બી આપણે સેન્સિટાઇઝ થવા માંડ્યા છે, વિચ ઇઝ ઓલ્સો નાઉ કમિંગ ટુ અ ફેક્ટ કે ભાઈ આપણે એ વસ્તુ માટે નોર્મલસી તો નથી બતાવી રહ્યા ને ક્યાંક ને ક્યાંક, એ બી એક ક્વેશ્ચન છે. કમિંગ બેક ટુ ટુડેઝ ટોપિક, તમે કીધું મેરેજ. સૌથી પહેલા તો આઈ રિયલી વોન્ટ ટુ આસ્ક એવરીબડી દેટ વોટ ઇઝ ધ રીઝન ઓફ ગેટિંગ મેરિડ? તમારા માટે કે પર્સનલી બધા માટે મેરેજનો મીનિંગ શું છે અને વાય ડુ યુ વોન્ટ ટુ ગેટ મેરિડ? બીકોઝ એ બહુ મોટો ક્વેશ્ચન છે. બધાના માટે અલગ અલગ માઇન્ડસેટ, સોસાયટી નો માઇન્ડસેટ, પીયર પ્રેશરનો માઇન્ડસેટ બહુ અલગ અલગ હોય છે. People generally think that there's a specific age which is running out of me. My biological clock is ticking. So many different various reasons. Other people, મારા friends ના લગ્ન થાય છે, આના લગ્ન થઈ ગયા, આને છોકરું આવ્યું. So these are the reasons they get married. તો એ ટાઈમ પર એમનું જે પાર્ટનર હોય કાં તો એ ટાઈમ પર જે પણ એ હોય, they start considering that this is my life. આગળ જતા એમને એવું રિયલાઇઝ થાય છે કે ના, this is not somebody I want to be with. હવે મેરેજમાંથી નીકળવું ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક અગેન, બીકોઝ આપણે આમાં પણ સોસાયટીને પ્રાયોરિટી આપી તો એમાં પણ લોકો સોસાયટીને પ્રાયોરિટી આપતા હોય છે, એન્ડ દેન દે કન્સિડર સમથિંગ વિચ એવરીબડી એલ્સ ઇઝ ડુઈંગ એઝ અ નોર્મલ થિંગ. તો આ પ્રકારનું માઇન્ડસેટ કેટલું પ્રોપર કહેવાય એ આપણે આઈ થિંક એનો સેકન્ડ થોટ આપવો જોઈએ. અ પર્સન શુડ ગેટ મેરિડ જ્યારે ક્યાંક ને ક્યાંક એમના વચ્ચે પ્રેમ છે, કમ્પેટેબિલિટી છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે બધાની વચ્ચે કમ્પેટેબિલિટી હોઈ ના શકે, પણ જેમ મેમે પણ કીધું ને કે ઇમોશનલ કનેક્ટિવિટી, ફિઝિકલ કનેક્ટિવિટી. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ કમ્પેટેબિલિટી, ફિઝિકલ કમ્પેટેબિલિટી, ઇમોશનલ કમ્પેટેબિલિટી. જનરલી મોસ્ટલી વિમેન માટે ઇમોશનલ ઇન્ટિમસી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. મેન માટે ક્યાંક ને ક્યાંક, જનરલી કહું છું હું, બધા માટે આવું કોમન નથી હોતું, મેન માટે ફિઝિકલ ઇન્ટિમસી વધારે હોય છે. ક્યાંક એનું પણ ઇનકમ્પેટેબિલિટી થતી હોય છે, ત્યારે પણ આવા કેસીસ જોવા મળતા હોય છે. સો યસ, બટ અગેન ઇટ ટર્મ્સ બેક ટુ ધ થિંગ કે ક્યાંક ને ક્યાંક એ કમ્પેટેબિલિટી સાથે જો there is some sort of લવ વાળી ફિલિંગ જે છે ને એ રિલેશનશિપને સાથે જોડાઈને રાખે છે, કમ્પેટેબિલિટી સિવાય પણ. તો એ પણ ફેડ ના થાય એના માટે યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી વર્ક ઓન યોર રિલેશનશિપ. એ પણ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે. પણ આ બી એક ક્વેશ્ચન આઈ થિંક આપણે પૂછવો જોઈએ કે જેટલા બી લોકો આજની જનરેશનમાં ક્યાંક ને ક્યાંક એટલું બધું ઇન્ફ્લુઅન્સ છે સોશિયલ મીડિયાનું, જ્યાં બધા જ લોકો પોતાની લાઈફ બીજા સાથે કમ્પેર કરે છે કે ધીસ ઇઝ નોટ ધેર, દેટ મીન્સ કે મારી લાઈફ હેપી નથી, જેવું એકચ્યુઅલી નથી હોતું. એ પર્સન ટુ પર્સન વેરી કરે છે કે મારી લાઈફમાં મારે શું જોઈએ છે મને મળ્યું તો આઈ એમ હેપી, બીજાની લાઈફમાં શું છે એનાથી કોઈ બહુ ફરક નથી પડતો. પણ ક્યાંક ને ક્યાંક લોકો બધી વસ્તુમાં કમ્પેરિઝન કરે છે કે આનો પાર્ટનર આવું કરે છે, આનો પાર્ટનર આવું છે, this is lacking in my life. એટલે પણ લોકો આ બધા સિચ્યુએશન્સમાં એવું ફીલ કરે છે કે આઈ એમ નોટ હેપી ઇન માય મેરિડ લાઈફ. 24/7 તમે મેરિડ લાઈફમાં હેપી રહી પણ ના શકો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. યુ હેવ ટુ વર્ક થ્રુ ઇન ધેટ રિલેશનશિપ એઝ વેલ, જેમ આપણે બીજા બધા રિલેશનશિપમાં પણ વર્ક કરીએ છીએ. બટ યસ, આ જે માઇન્ડસેટ છે ને એમાં બી હું ફરી એકવાર કહું છું કે પોતાની જાતને ઓલવેઝ પૂછજો કે વાય આર યુ ગેટિંગ મેરિડ? સોસાયટી માટે મેરેજ કરો છો, લોકો માટે મેરેજ કરો છો, તો પછી આવા પ્રોબ્લેમ્સ આગળ થવાના બહુ જ કોમન છે જ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં જે રીતે તમે કહ્યું ને કે ના માઇન્ડસેટ એક ચેન્જ કરવો એ બહુ જ જરૂરી છે, પણ હવે એવું લાગી રહ્યું છે કે અત્યારના સમયમાં જે એક વિશ્વાસની બાબત હોય, એક એડજસ્ટમેન્ટની બાબત હોય, એ ક્યાંક અત્યારે હાલ તો જોવા મળતી નથી. ઋત્વિબેન, શું અત્યારે હાલ તો શંકા અને અવિશ્વાસ જ હત્યાની પાછળ સૌથી મુખ્ય કારણ આપણે ગણી શકાય? જી યજ્ઞભાઈ, શંકા અને અવિશ્વાસ જ્યારે લગ્નના જેવા સંબંધની વાત થતી હોય ને, તો લગ્ન કરતા પહેલા સૌથી મોટી પાયાની વસ્તુ કઈ છે કે એકબીજા માટે માન હોય, એકબીજા માટે વિશ્વાસ હોય અને એકબીજા સાથે મળીને જીવન આગળ વધારવાની ઈચ્છા હોય. હવે આ પાયાની વસ્તુ છે. કોઈ પણ સંબંધ, બે વ્યક્તિ જ્યારે જોડે રહેવા માંગતા હોય તો આ બેર મિનિમમ છે. બીજું બધું પહોંચી વળાય, બીજું બધું લડી લેવાય, વધતું ઓછું હોય તો ચાલી જાય, પણ આટલું તો હોવું જોઈએ. હવે આમાં જ્યારે આ શંકાની ભાવનાઓ કે વિશ્વાસ ઘટતા જવાની સમસ્યા વધે છે, જે વ્યક્તિ પોતાના પાર્ટનર ઉપર ભરોસો નથી કરી શકતો
એ પોતે પણ હેરાન થાય છે અને જે પાર્ટનર જેના ઉપર અવિશ્વાસ રાખવામાં આવે છે એ પોતે પણ આમાં ક્યાંક ને ક્યાંક મૂંઝાય છે. હવે આમાં કોણ સાચેમાં ખોટું કરી રહ્યું છે, નથી કરી રહ્યું, એ બધા તો દરેક ઇન્ડિવિજ્યુઅલ કેસીસમાં અલગ અલગ ચર્ચવાના વિષયો હોય યજ્ઞભાઈ. પણ ચોક્કસપણે એવું કહી શકાય કે બધી જ જે ઘટનાઓ થઈ રહી છે, લગ્નની પરિભાષા બદલાઈ રહી છે, ચોક્કસપણે મૂલ્યો છે બદલાઈ રહ્યા છે, અપેક્ષાઓ વધી રહી છે અને સંવાદ ઘટી રહ્યો છે. આ બધી જ વસ્તુઓના ઘણા પાછળના એ કારણો છે અને એના કારણે અત્યારે જે પ્રમાણે એક્સપોઝર ઓવરઓલ વધી રહ્યું છે, સાચેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવું અને તમારા પાર્ટનરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે એની માત્ર શંકા હોવી, આ બે અલગ અલગ ઘટનાઓ છે. એ બેઉ ઇક્વલી ટ્રોમેટાઇઝિંગ હોય છે. કોઈ પણ વ્યક્તિને ક્યારે પોતાના પાર્ટનર ઉપર સતત શંકા કરતું રહેવું એ ગમતું ના હોય. પણ અત્યારે કિસ્સાઓ બેઉ બહેનોએ કહ્યું ને બહુ સાચી વાત છે કે એટલું સામાન્ય થઈ ગયું છે કે વાતે વાતે એવી શંકા ઉદ્ભવે અને જેને પણ શંકા ઉદ્ભવે એ વ્યક્તિ એટલું હેરાન થાય છે. હવે આવી જ્યારે મર્ડર કરવા જેવી કે આટલું જિંદગી સામેવાળા પોતાને જેને જીવનસાથી માનો છો એનું જીવન પતાવી દેવું એ રાતોરાત થઈ જતી ઘટના ના હોય. એની પાછળ કેટલા બધા નાની વસ્તુઓના એ એક પછી એક સ્તર રચાતા જતા હોય ને છેલ્લે એ બબલ બર્સ્ટ થાય અને આટલું મોટું પગલું કોઈ લઈ લે. એટલે આમાં જે વ્યક્તિ આ પગલું લે છે એની જોડે હું સિમ્પથાઇઝ નથી કરતી, પણ આ આપણો સોસાયટીનો કેટલા બધા લેવલ ઉપર ફેલિયર આવે છે. આપણે કેટલી જગ્યાએ ઇન્ટરવીન થઈ શકતા હતા, કેટલી જગ્યાઓએ આ વસ્તુને રોકી શકતા હતા. છેલ્લે નથી જ ફાવતું, બે જણને નથી જ જોડે રહેવું તો પ્રેમથી છૂટા પડી જાઓ. એ વસ્તુને પણ આપણે અત્યારે સમાજમાં એટલી સ્વીકૃતિ નથી આપી રહ્યા. બહુ સાચી વાત છે કે લોકોની બીકથી, ચાર લોકો શું કહેશે એના બીકથી કે પછી બીજા કોઈ કારણસર આપણે આ વસ્તુને વેંઢાળતા રહીએ છીએ અને છેલ્લે આટલા મોટા પગલા લેવા પડે છે. અને મારે એક વસ્તુ આમાં એડ કરવી છે કે તમે જે રીતે કહ્યું ને કે સમાજ અત્યારે તો સ્વીકૃત કરતો નથી. જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જો કદાચ અલગ થઈ પણ જતા હોય છે તો પણ પછી એ પ્રકારનું ક્યાંક લોકો વિચારતા હોય છે કે ના આને તો હતું જ પહેલેથી આવું, એને અલગ જ થવું હતું. એ ક્યાંક અત્યારે તો એમ કહે ને કે એ એક ખોટી વિચારસરણી પણ લોકો આગળ જઈ રહ્યા છે. એવું નથી જોતા કે ના એ વ્યક્તિ અત્યારે હર્ટ થયું છે, એ વ્યક્તિને ક્યાંક નુકસાન પહોંચ્યું છે, એ પછી હસબન્ડ હોય કે વાઈફ હોય, હું એમ નથી કહેતો માત્ર કોઈ એક જ જગ્યાનું વાત કરું છું, હું બંનેના પર્સપેક્ટિવથી કહું છું. પણ પછી જે પ્રમાણે એ લોકોના માટે જે બધી વાતો જે ચાલુ થઈ જતી હોય છે, ના આને તો હતું જ બહાર લફડું, આને તો આમ જ કરવું હતું, એટલા માટે આણે આમ કર્યું, ઘરમાં આવો જ હતો એ વ્યક્તિ કે આ વ્યક્તિ આવી હતી, એ પ્રમાણની જે તરલ તો માનસિકતાની સાથે આગળ વધતા હોય છે ને એમાં ક્યાંક સમાજે હજુ પણ ફેરફાર કરો અને જે માનસિકતાની સાથે આગળ વધવું જોઈએ ને એ વધવું પણ જરૂરી છે. આપ તેને લઈને પણ શું કહેશો? સાચી વાત છે યજ્ઞભાઈ, કારણ કે આમાં છે ને સંવેદનશીલતા એવી વસ્તુ છે. એ ત્રણેય જે બહેનો બેઠા છે, સોનલબેનની પાસે લોકો કાયદાકીય સલાહ લેવા આવતા હશે, યાત્રીબેનના પાસે પોતાના મનનો ભાર ઠેલવવા આવતા હશે, મારી પાસે પણ આવા ઘણા ખાસ કરીને બહેનો વધારે અમારી જોડે આવે છે. તો આ બધા કિસ્સાઓમાં તમે બહુ સાચું કહ્યું કે સમાજ ક્યાંક ને ક્યાંક સંવેદનશીલતા ગુમાવી બેઠો છે. જે વ્યક્તિ આ ફેઝમાંથી પસાર થાય છે એ ઓલરેડી એટલી મોટી એના જીવનની, જ્યારે તમારા જીવનનો જેને સાથી માનો છો કે તમારા જીવનની જેને સાથી તમે માનીને જીવન જીવવાના સપના જોયા છે એની સાથેના સંબંધમાં કોઈ બહુ મોટી ઘટના ઘટી જાય ત્યારે એ જે ટ્રોમા હોય છે ત્યારે આજુબાજુના લોકોએ કેવું રિએક્ટ કર્યું ને આપણને ક્યારે શીખવાડવામાં આવતું નથી. આપણને કોઈ નથી શીખવાડતું કે હકીકતમાં આ જીવનને હચમચાવી દેનારી ઘટના હોય છે અને એમાં કેવી રીતે બિહેવ કરવું જોઈએ. મેણા મારવા, ટોણા મારવા કે વાતો કરવી તો દૂરની વાત છે, હકીકતમાં તો આપણે માણસાઈ દાખવવાનો એ સમય હોય છે. તો ચોક્કસપણે આ બધું તો આપણે બહુ હજુ શીખવાની ને સમજવાની જરૂર છે યજ્ઞભાઈ. બીજી બાજુ જોઈ શકાય ને તો આવી જ્યારે ઘટનાઓ થાય છે, પહેલાના જમાનામાં શું થતું હતું કે કંઈ પણ જેને આપણે સમાજ વ્યવસ્થા કહીએ છીએ કે અત્યારે કાયદો પણ જે વ્યવસ્થાઓ રચાયેલી છે એના બહાર કોઈ વસ્તુ થતી હોય, ધારી લો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર કે લગ્ન બહારના સંબંધો,
પહેલાના જમાનામાં એવું હતું કે આવી વસ્તુ જ્યારે થતી હોય ને તો ઘરના લોકો, પરિવારના લોકો, સમાજના લોકો એને વખોડતા હતા, એને વગોવતા હતા. હવે છે ને એને એક જાતની ચુપ્પી સાધીને એને સ્વીકૃતિ પણ આપી દેવામાં આવે છે. એટલે પરિવારે, સમાજે, લોકોએ જ્યાં બોલવાનું હોય છે ત્યાં બોલતા નથી અને જ્યાં ના બોલવાનું હોય ત્યાં ખાલી પંચાયત કરવાના ઉદ્દેશ્યથી એ લોકો આમાં ઇન્વોલ્વ થાય છે. એટલે આ વસ્તુઓને હેલ્ધી રીતે કેવી રીતે આપણે એમાં ઇનપુટ આપવા જોઈએ દરેક વ્યક્તિએ આમાં સમજવાની જરૂર છે. અત્યારે લગ્નની ડેફિનેશન ક્યાંક બદલાઈ ગઈ છે અને એક્સ્ટ્રા મેરિટલ ને અત્યારે બહુ કોમન લઈ લેવામાં આવ્યું છે. એ બાબત ચોક્કસ અત્યારે હાલ જોવા મળી રહી છે. ક્યાંક આ બાબતને હજુ પણ એક બાબતથી હું જોવા માંગીશ સોનલબેન. મેં જે રીતે કહ્યું ને કે ના લગ્ન સંબંધની વાત કરીએ છીએ, 2 દિવસ પહેલાં જ્યારે મેં આની ઉપર ચર્ચા કરી હતી તમારી સાથે, પણ સોનલબેન સમાધાનકારી વલણ અત્યાર સુધી કોઈ અપનાવ્યું ખરી? આટલા બધા જો કેસ તમારી જોડે આવ્યા હોય ત્યાં સુધી, કારણ કે અત્યારે એવી જ ક્યાંક બાબત જોવા મળતી હોય છે કે ના સમાધાન અમારે નથી જ કરવું, આ વાત થઈ બસ અહીંયા ફૂલ સ્ટોપ, આગળ અમે ના ચર્ચા કરવા માટે તૈયાર છીએ કે ના કંઈ પણ? યજ્ઞ આમાં 100% સમાધાનકારી વલણ હોય છે, પરંતુ એ સ્ત્રીઓ તરફથી હોય છે. પતિના જયારે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, જ્યારે બાળકો થઈ ગયા હોય, ત્યારે સ્ત્રી પાસે ઓપ્શન નથી હોતો. જ્યારે તમને જ્યારે ખૂબ પ્રેમ કરતા હોય અને જ્યારે એને તમારી સાથે ચીટિંગ કર્યું છે, એને બ્રેકઅપ કહેવાય, જ્યારે યંગસ્ટર્સ ને સંભાળી નથી શકાતા. મારી પાસે લોકો આવતા હશે અને લોકો કદાચ આરોટે નીચે જમીન પર આરોટે કે મને એને મળવા દો, અને અનફોર્ચ્યુનેટલી એવી પરિસ્થિતિ થાય કે અમારે યાત્રી જેવા કોઈ લોકોની સલાહ લેવી પડે ને એમની હેલ્પ લેવી પડે કે ભાઈ હવે આ છોકરી રહી નથી શકતી. એટલે આવી જે પરિસ્થિતિનું નિર્માણ થાય અને જ્યારે તમારો કોઈ જેને તમે દિલથી પ્રેમ કરો છો એ વ્યક્તિ જ્યારે તમારી સાથે દગો કરે છે, એ સહન કરવું કોઈ પણ પુરુષ માટે કે સ્ત્રી માટે બહુ અઘરું હોય છે. મારી પાસે હાલમાં પણ એક દીકરો છે, એને ખબર છે કે એની વાઈફે બીજા લગ્ન કરી લીધા, એને બાળક પણ છે, છતાં પણ એ ભૂલી નથી જતો. એનો એટલો મોટો બિઝનેસ હતો, બધા આ 18 જગ્યા પર એની ફ્રેન્ચાઇઝી હતી, બધું બંધ થઈ ગયું છે, છતાં પણ એ લડી રહ્યો છે કે મારી પાસે જબરજસ્તીથી પોલીસ કેસની ધમકી આપી, એને એક્સ્ટ્રા મેરિટલ અફેર કર્યો અને મારી જોડે છૂટાછેડા પર સહી કરાવી લીધી. એટલે ક્યાંક ને ક્યાંક એ ભૂલી નથી શકતો કે મારી જોડે પણ લવ મેરેજ હતા અને બીજી વાર મને દગો કર્યો. એટલે કોઈ પણ જયારે દિલ તૂટે છે યજ્ઞ, ત્યારે બહુ તકલીફ પડતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સામાજિક રીતે મોટા સમાજો છે એ લોકો એવું કહે કે આવું તો ચાલ્યા કરે પુરુષોમાં, બાળકોનું શું, પૈસાનું શું. અને જે સ્ત્રીઓ છે 90% સ્ત્રીઓ સમાધાનકારી વલણ બાળકોના કારણે અપનાવે છે. કોક જ એવી જે પગભર જે 10% દીકરીઓ હોય છે એ એવું કે ના હું ચલવી રહીશ અને કદાચ નવાઈ લાગશે. ડોક્ટર છોકરી, એન્જિનિયર છોકરી, વકીલ છોકરી પણ પોતાના બાળકો માટે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર હોય છે, કારણ કે એજ્યુકેટેડ હોય છે અને એમ લાગે કે મા બાપ બેનો પ્રેમ મળે એ બહુ જરૂરી છે, ચલો અમારી જિંદગી પતી ગઈ. એટલે સમાધાનકારી વલણની જે સૌથી વધારે પ્રેશરાઇઝ કરવામાં આવતું હોય તો 10% પુરુષો છે, બાકી 90% દીકરીઓ ક્યાંક ને ક્યાંક એગ્રી થતી હોય છે. જે ખૂબ જ એજ્યુકેટેડ છે, જેનું માઇન્ડ એકદમ કહેવાય ને કે એકદમ મોડર્ન છે, એને એમ લાગે કે હું સર્વાઈવ કરી જઈશ, આ નહીં ચાલે. આપણે કદાચ દીપિકા પાદુકોણનું ડિપ્રેશન જોયું છે, આનાથી વધારે શું કહી શકીએ? બધા કેટલા લોકો છે. અને આ બધા જે સમાધાનકારી વલણ અપનાવવાની વાત કરીએ તો લોકો પાસે ઓપ્શન નથી હોતું. અને મેં ક્યારે પણ કીધું છે કે બહુ મોટી વાત છે કે મિત્રો હોવું વાત અલગ છે. પુરુષ અને સ્ત્રી મિત્ર હોઈ શકે, પણ એક બહુ પાતળી રેખા હોય છે અને ઓળંગતા વાર નથી લાગતી. એટલે મિત્રતાના ભાવે ઘણું બધું થતું હોય છે યજ્ઞ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે. સ્ત્રીઓ મારી જે દીકરીઓ છે એ બાળકો માટે, સમાજ માટે, પોતાના મા બાપ માટે, બધા માટે એ આજે પણ સમાધાનકારી વલણ અપનાવે છે. આ દેશનો કાયદો સ્ત્રીઓ માટે છે. ઘણી વખત એનો બોલવામાં પણ આવે છે કે આ કાયદો જે અપનાવવામાં આવ્યો છે ખોટી રીતે સ્ત્રીઓ એનો મિસયુઝ કરે છે, પરંતુ દીકરીઓ ખરેખર ખૂબ જ હેરાન થતી હોય છે. યજ્ઞ ડૉક્ટર યાત્રી, હવે એમ લાગે છે ને કે જ્યારે આ પ્રકારની જો મર્ડર સુધીની ઘટનાઓ અત્યારે તો આવી જતી હોય તો અત્યારે એની પાછળના કારણો તો તમે અત્યારે તો કહ્યા કે ઘણા બધા અત્યારે તો હોઈ શકે. શું આને અટકાવી શકાય ખરી? ઇઝ ઇટ પોસિબલ કે હવે માઇન્ડ કંટ્રોલ હવે કોઈના માટે હવે પેલું કહે ને કે રહ્યું જ નથી કે અમારે અત્યારે કંટ્રોલ એ બધું શું અમને ના શીખવાડો, બધું અમને ખબર છે અમારે શું કરવું, એમ એવી ક્યાંક અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. ક્રાઇમ અને ઇન્ફિડેલિટી
એ બંને છે ને વર્ષોથી લિંક્ડ જ છે એકબીજા સાથે. ક્યાંક ને ક્યાંક જો ઇનફિડેલિટી, અડલ્ટરી, એટલે આજે આપણે વાત કરીએ છીએ એક્સ્ટ્રા મેરાઇટલ અફેર છે, કાં તો ચીટિંગ કર્યું કોઈ પાર્ટનર સાથે, તો એ એસોસિએટ થઈ જાય છે ક્રાઇમ સાથે બહુ ઇઝી. આ મર્ડર વાળું ક્રાઇમ છે, આનાથી નાના નાના ક્રાઇમ્સ પણ થતા હોય છે. જ્યારે આ વસ્તુ થાય, જેમ મેમે કીધું ને કે હાર્ટબ્રેક થાય, ત્યારે એ માણસને કોઈ બી એક્સટેન્ટ સુધી જઈ શકે છે વેન્જન્સ માટે, રિવેન્જ લેવા માટે, કાં તો કંઈ પણ કરવા માટે. સો આવું થતું હોય છે. અને ઘણી બધી વાર મને એવું ફીલ થાય છે કે આપણે છે ને જે મૂવીઝ જોઈએ છે, કે જે ઘણું બધું જોતા હોય છે ને આપણી આજુબાજુમાં, એનાથી પણ પ્રેરાતા હોઈએ છીએ, કેમ કે એને આપણે નોર્મલાઇઝ કરીએ છીએ આ વેન્જન્સ વાળી જે ભાવના હોય ને એને. સો આઈ થિંક દેટ ઇઝ વન થિંગ. હા, પણ આપણે એને રોકી કેવી રીતે શકીએ છીએ, તમે મને કીધું. તો ફર્સ્ટ ઓફ ઓલ આ જે અત્યારની જનરેશન છે ને, મને એવું ફીલ થાય છે, મારો એવો ઓપિનિયન છે એમના માટે, કે એમને ક્લેરિટી છે, સાવ અનક્લિયર છે એવું નથી. જે અત્યારના જે ઇનિશિયલ 20s હશે, એ લોકોને ક્લેરિટી છે પોતાની લાઈફમાં. આઈધર એ લોકો કમિટમેન્ટ આપશે, કાં તો પછી કમિટમેન્ટ આપતા જ નથી. ધેટ ક્લેરિટી દે હેવ. અને જો ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટ આપશે, તો આગળ ચાલીને એવું નથી કે એ લોકો સાવ એમાં પણ એ લોકો આગળ ચાલીને નહીં ફાવે તો એ ઇઝીલી એવું કહેશે કે ભાઈ વી કેન કન્સિડર ડિવોર્સ, લેટ્સ સ્ટે સેપરેટેડ, પણ આપણે આટલી બધી પ્રોબ્લેમ્સ અને આટલા બધા જે ઇશ્યુઝ છે ટોલરેટ નથી કરવા. તો મને એવું લાગે છે કે આગળની જનરેશન ધીમે ધીમે એ વસ્તુ સમજી રહી છે. બટ મને એમાં હજુ એક ફ્લો એવો લાગે છે કે આપણા 20s યર્સમાં છે ને, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ઇનડિસાઇઝિવ હોઈએ છીએ, પણ ત્યારે જ આપણે આપણા કરિયર અને પર્સનલ લાઈફનું ડિસિઝન લેવાનું આવે છે. સો એ પણ એક વસ્તુ છે જે વિચારવા જેવી છે કે બધી વસ્તુઓમાં આપણે પ્રોપર ડિસિઝન લઈ શકીએ એવું જરૂરી નથી. જો ખોટું ડિસિઝન લેવાઈ ગયું હોય તો એ ફેરવી શકીએ છીએ આપણે. એની ઉપર એડમેન્ટલી સ્ટિક થવાની જરૂર નથી, એ પણ આપણે શીખવાની જરૂર છે. તો આઈ થિંક આપણે ક્યાંક ને ક્યાંક આવા બધા સિચ્યુએશન્સમાંથી બહાર આવી શકીએ. એન્ડ આઈ ફીલ કે આજે અગ્રેશન અને એના સિવાય પણ જે વધારે પડતું નાની નાની વસ્તુઓની એક્સપેક્ટેશન્સ જે આ વેન્જિયન્સમાં કન્વર્ટ થાય છે ને, એમાં બી મને એવું લાગે છે કે પીપલ જ્યારે લોકો વાત કરતા હોય છે ને એકબીજાની સાથે કે આવું થયું, તો આજુબાજુના લોકો બી એ નોર્મલાઇઝ કરતા હોય છે અને એમને થોડુંક વધારે આ વસ્તુનું એક પ્રેરતા હોય છે, જે સાચી ડિરેક્શન આપવી જોઈએ નથી આપતા હતા. તો આઈ થિંક એ સમય પર કરેક્ટ એડવાઇસ સીક કરવી કે કરેક્ટ લોકોની સાથે કમ્યુનિકેટ કરવું, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. દેટ્સ વોટ આઈ થિંક. બિલકુલ બિલકુલ. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હું ફરી એકવાર આ માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે અનૈતિક સંબંધની વાત થતી હોય અને તેમાં પણ જ્યારે મર્ડર સુધીની બાબત સામે આવતી હોય, તો હું એક જ બાબત કહીશ, મહેરબાની કરીને કોમ્યુનિકેટ કરજો, સારું એવું કોમ્યુનિકેશન કરજો. કારણ કે સમાધાનકારી વલણ જો અપનાવવાની બાબત હોય તો એને સૌથી પહેલાં પ્રિફર કરવું પણ બહુ જરૂરી છે. અને સાથે જ ઓપ્શન્સ અવેલેબલ છે એવું ના સમજતા, જે તમારું છે એ જ અત્યારે તો તમારું છે, એ બાબતને અત્યારે તો વિચારીને આગળ વધજો. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.